આ મારી ચાઉંડા ઓ નો જલ્દી કાકા ચંદીલાલ તું ચલે કાકા હેડવા દે કે હેડવા દે આગેનું કીધું ભગ ઓ પાછા વળી તો કીધું હવે બોરું લઈ લો આપણે કોક વિધિ કરીને રસ્તો કરીએ પાછા બોર પે જવું પડશે હેડો કે તો હેડો બોર પે તાને હેડો એટલે હું તમારો કોક રસ્તો થાય કઈ યાર દાદા એ વાત તો સાચી છે આજેવન આ જેવો ભાત હતો ને મારો વજો અને કોઈની ઓછામાં ડુંગું નહીં આવતું સરપંચ આવે તો જોઈએ કાકા મુલખાને મળતા નામીને મોય લઈ લો મોય અલ્યા મર્યો પણ લેબડા ટુંપો ખાઈને મર્યો કાકા મોય લાઈન લો હા મારે જોવો કેટલો વજન થયો છે વાત વજન તો પૂરો છે મજબૂત કહેવાય એ કાકા આ મારા વચાઈ ઓને કોઈ ના પાડી તો કદા આજે બે જણા ના તો પૂછો ના પાડી તો ને કદા તો ફાઇનાન્સ ના ધંધામાં અને આ વઠાના ધંધામાં તું નહીં ઉતર્યો દેવામ કે યાર એટલે દેવામ તે પૂરો દેવામ પઈ ગયો પેલો પોપટીઓ ને પેલો નહીં તોતાયો છેતરી પૈસા તો એટલા બધું તળિયા ઘાટા થઈને જતા રહ્યા ચિઠ્ઠી તો હું હતું ખબર છે દેવું નહીં યાર હા 10 લાખ રૂપિયા પોપટ ને માગત હાર્યો એના પાહણ એ તો એટલે એવું લખેલું છે પેલા શું લખેલું છે રાણું છે બા પોપટિયા પાડી પેલા તોતરિયા પાડી 10 લાખ રૂપિયા માંગે છે પેલો એ બેને ઉલ્લુ બને ને પૈસા હિસાબ જ મને નહીં બતાય એ વાત સાચી હા, હો કેવું છે આપઘાત કર્યો હોય બાપડા હે બરોબર અરે આપઘાત કરત કઈ યાર સરપંચ હું શું કરી દેજો એમ બેહો અભિયો અમે એ બધું વિચાર્યા વગર ને પેલા મોંમાં આવશે પાછા ઓવા આપણે રે કરો ઉતા કરીને ફટાફટ થઈ જાય એ વાત સાચી છે ચલ આ તો એકતા નીતા બધા હલવાઈ રહ્યા પાછા હું અમે ખરું ને આપણે સરપંચ કરો શું ખબર છે ચાંદા રેલા બપોરજી ભાઈ ચાર નાળીઓ લાવો ચાર પોસ કાઠાને લાવી પછી હા. એકાદો પેલો હું ક્યાં પિત્તળનો ઘરો એ જોશે કે બધું બુઢી કરવા માટે એક વાપર્યો હા. પોસ પછી સરપંચ બેઠે તો કોઈ વાંધો નહીં આપણે ઓ સરપંચ પોસ પછી બેઠે તો વાંધો નહીં આગેવાન હું એ હતો કાકા, તું મૂર્ખો છે કે હું તને બોલતા આમ થોડી તારી જીભે લચાર છે કે નહીં લચારતી અને હું વાત કર હું સરપંચ એટલે કોઈ મારા આ વડાના બાજી બધા પૈસા કપલા કઈને હાના આ તો પુણ્યનો રસ્તો છે કે યાર ઈ નહીં આજે મારી વાતો બ્લોકી હા. પૈસા તો હું કાઢો તેની ના નથી હા પણ હું છે હા મારા આખા ગામને જવાબ આલો પડે યાર ઓનાનું કોમ ને છો તમારા બાવા ઈ નહીં કેતો આ હા. પૈસા વપરો ગામ વાળા તો કાઢ્યું છે મારા પાસે જવાબ માંગ ના માંગ અરે તો બે વખત ના કાઢો હા એ તો બે વખત મને પાડવા જ છે કે મને હું હતો ઓખા પાડે નહીં મેળા આવે એવો યાર એ કાકા હું કેવું છું હાલ તારા પાણી પડ્યા તો કાઢતો બધે ક્યાં બધું કરશું હું કાલે કાઢું લ્યા એમાં સમકી નહીં હું નાહી રહ્યો છે હું કાલે કાઢું તે ચમ મારે પેલી બે કે તમે મિલેલ નહીં હા. કાલે વારે સોળા વાય છે મારતી રહી પાછી અલે પુણ્યના ધર્મના કોમો જ હતા તો ના હું તો ના કાઢું ભાઈ કાકા આવું છૂટી ના પડા વાત કરશે તે પણ તમે બેઠો કે મેં કીધું તો મારી મજબૂરી તમે નહીં મતા યાર તમે મારી મજબૂરી નહીં સમજતા યાર એક તો અને આ એવું ના હોય કાકા હું કેવું છું થોડા અરે મારી મજબૂરી કોઈ નહીં મજબૂરી વાત સાચી છે હા. બધા મજબૂરીનો ફાયદો ઉપાડશું તો પછી આ લાશ હોય ને હોય પડી રહે એક એમ નહીં કાતો સરપંચ પૈસા નહીં આમ પૈસા હોય કાકા પણ તું મારી મજબૂરી જે સમજતો નહીં ગોમમાં જવું એટલે બધા શું કહેવાય સરપંચ આ પૈસા સો કરીને વાપર્યા આ પૈસા સો વાપર્યા અને મારે એમ કહેવાય કે આ લાશમાં બી વાપર્યા એટલે એમ નહીં કાતો કોઈ પૈસા ઉપર સિક્કો મારેલો છે તે આ પૈસા બતાવવા આવું નોટો ફરજિયાત વાત સાચી છે જીવન તમે કહો સિક્કો નહીં મારેલો પણ હા. હું કહું છું કે આ બધું છે ને તંત્ર આખું જુદું છે એવું છે ઓવા એમ ભાઈ હોગળો ને બીજી વાત શું તમે પૈસા તો નહીં કાઢો કદાય એવો નહીં હા ને એમ કરો હું લઈ આવું બધું સામાન ભગવાન આયા વળી ઓ ભગવાન આયા હેડો હા તમારે જો ભગવાન નહીં વળી આજે બેહો તાનાડો પણ આ તો હોગળો આવું છે પુણ્યનું કોમ એમ નહીં કહેતો ઘાસનું ઊની ના મિલતા ના મિલ લે બધું વધારે બૂમો ના પાડતા ને તો મોંમાં આવશે ને તો મુખ ઘેર તો તમારું ખાઈ લે ના ના કશો વાંધો નહીં ઓય બોલે આગળ બેહી જ રહીએ છીએ હા હા હો આ તો જલ્દી વધજો પૈસા હો અને મોળમ લાકડો નખાતા આવું થોડો એમ તો એ કોમ પેલું કરજો હો ને અને હું કહું છું હા. પંચાયત પણ આવે તો કહેતા જ એટલે પેલો સીધો પાણી કાઢે છો હા. રાહુ તો પડશે ને પણ પેલા બાળા મોરી એ પાણી સગવડ કરી પડે ને હા તો કરાવ હા તો જલ્દી લઈ જજો. હા, પણ મેં કીધું ભાઈ ઉની મિલે હો હારું હેડો હો આજે વન ના આવત તો તું આજ મને મા ભોળા બધું મારા જ દખાવો થો પાછો તું મારા બોર્ડર નાખતો તો તને શરમ આવતી હતી કોઈ પણ મી ખાલી મોગરી કરી માં તો તું ફૂટકો મારી નાખવા નહીં જો વાત કરશે તે મોટો સરપંચ થઈને તું ઓહલી ગયો ને તું મને ગરીબ રાની કરાવતી છે કાકા વાત સાચી છે પણ હું કહું છું આમાં આ પાડા લડે અને વચમાં ઝાડવાનો ખોહ નીકળી જાય પાછા હા ગગા મૂકા મૂર્ખા ખોલી છે પણ અમે વાત તો દે મને મૂઠું મારે જે કેવું છે તો કેવા દે અલ્યા મૂર્ખા મર્યો તોય તને મરતા ના આવડ્યું અલ્યા ગુદામાં શીખી લઈને
ઓય પેલું કર્યું મારા વસાઈ નાખે છે તો કોક પૈસાનું બંડલ મેલ્યું હોત તો મારા જેવાને મદરા આવત કે તો તારા અગ્નિ સંસ્કાર કરવામાં તો મદરા આવત. વાત સાચી છે દીવાલ હો હા? મારી અલ્યા મારા જો સરપંચ હોય ને કોઈ કેનારો નહીં મળે કદાચ સાઈડમાં બંડલ હોત ને તો હું જ ઓ ભાઈ આ છૂટી પડે આપણે છૂટી ના પડો ના પાડો. વાત સાચી છે. તારા પાછળ અમે કેટલા પૈસા વાપરત ખબર છે ડીજે ને બીજે બધું શું બધું લાવો અમે અને કોક ભાડાસી લોકા સારા કરવા આવત બેસાડો અને આયા કુટાવડાવો છે વચની અને આ મૂર્ખાને મરતા ના આવડી મરતા મરલા દે મરલા મારે નહીં નાખી દે મરલા મારે આપણને શું ફાયદો કશો ફાયદો નહીં કોઈ મેલ્યું નહીં કશું હોતો મેલ્યું હતો ને હોદાની ગોળી જતો રહ્યો જતો રહ્યો બસ એ જ છે. અરે ઉભો એ ગંદરા વય બોલો છો વય હા વય બોલો છો અરે આ લે. આ રહ્યો અરે હે ભાઈ એમને ઉપાડે નહીં પેલા હા બોલું છું એમ કે છે પાછો હા હા બોલું છું એમ કે પોલીસ બોલીનો ફોન હતો એ વાત સાચી છે. હેલો 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 હા બા બોલે હા ભા બોલો ભા હા બોલો ઓવા ઓવા હા હું કીધું મારો બાકી જો મારો બાકી જો સર ભા બોલ 10 લાખનો વીમો બાકી જો સર હું વાત કરો છો સાહેબ 10 લાખનો વીમો બાકી જો હું ઘેર છું હા સીધા ઘેર આવી દો જમીદાર ચલો કશો વાતો નહીં તમે ઠંડી ઘેરા હતા હું ઘેરા જ છું કલાક થાવ કલાક હા સારું કાકા તને હું વાત કરું લ્યા અલે આપણે જેને મૂર્ખો સમજતા તે તો મારો વર્ષો 4 લાખ નીકળ્યો અલ્યા 10 લાખનો વીમો એને પાછો છે વાત છે તાન હું આ સાહેબનો ફોન આવ્યો ખબર અરે આગેવાને જલ્દી આવ્યો હોત તો લે આમ તો આગેવાન જોડે પૂછામાં આગેવાન શું કરવા છે અરે આગેવાને લેવા પડશે આપણે કશું નહીં લેવું વખત નારિયેળ લઈને આખા ગામના કોને પકડ ફરતા તું તો મૂર્ખા જેવો છે તાનું અલ્યા એ પાછા કોઈ કઈ આવી જાય તો પાછા બે નાખતા ઇન્ટર હતા ભેગા હતો પણ મો બે પાછા કે નહીં પછી મૂર્ખા જેવો અરે આ સુધી તું મારા પાણી બહાર પાડી દેશો તો તને સમજી બુદ્ધિ જ નહીં અરે પણ આગેવાન આમ તો આવી જાવ તો ભેગા રે અમને બીજો લાફો મેળવશો આપણે કે શું કરશું પણ આપણે હાથ હું કહું છું ભાનો વીમો પાસ થઈ ગયો છે અને ઉઠાઈને આપણા ઘર ભેગો અરે પણ સિક્કો તું કીધે મારવાનો એટલે એ તો આપણો મને નહીં લઈ તું પછી એ તો અંગૂઠો મળી દેવું પેલો સાહેબ આવશે કે ભાઈ આજે એવું કરશું તો નાખવાનું કરનું હશે તું આજે હું કરશું કરી બધું ફરી વાર નવાઈ જોય કોચે પકડ નહીં ઉભો કર્યો ઉભો મારો ઓછો વજન વાળો તો હો ભાઈ અરે મરતો તો મરે પણ વજન મેલકો છો તો ખરો આ 10 લાખ રૂપિયા હું ના કરાવું ભાઈ વાત સાચી હો મને લાગે છે જીવા કો તું અંગૂઠો મિલજે હો બા એ નહીં જીવતો તો એક તો લાખ નો તો આ તો 10 લાખ નો થયો લે હવા લાખ શું લગાડે કેવી હું લગાડે છે અરે ઠોકા લાવું દીધું આ તો હોનાની મુર્ગી છે મુર્ગી પી જાય છે હવે જે થઈ ગયું પણ આ હોટલમાં આપણે તો ભિખાઈ થઈ જાય ને પેલો ભાવ મરી ગયો ને આપણે તો જેલના હરિયા ગણવા પડશે માલિક વાતો પણ બાલ તતુલા ઉપર છે આપણે અમે વસ્તુ રહ્યા જવું નહીં કોઈ સાધન આવતું હોય તો અરે આ સફળજી એ ભાઈ ઉભું રાખજે અમે લેતો જજે પેલું સુધી લેતા જજે ભાઈ જેટલા તો એટલા લઈ જાઓ મને હું તો ભાના ઘેર જાઉં છું યાબુ છે અલ્યા ભાઈ હું ભાના ઘેર જાઉં છું ભાડીશ તો ભાનું ઘર ના યાર નહીં ભાડી ના જોયું હાર તાર હું જાઉં હવે બારના છીએ એવું છે હાર તો એટલે હું કોમ હતું ભાનું એ ભાને કોક 10 લાખ રૂપિયા વીમો પાક્યો છે કે કાગળિયો કરવાનો છે મારે તે ઈવન ફોન કર્યો તો મુઈ ફોન કર્યો તો ઓવા બોલ્યા તો એ ભાત બોલતા હતા લગભગ ઈ વાત કરી મારા અંગાત ઓપા ત્યાં
એટલે ભા મળી જાય ને ભા થેલથી વાત કરી ગયા મોન ના મોન આ જોતી જોખમ ને ફોન ઉપાડ્યો હ મને લાગે છે મને હંગાત થઈ જઈએ ને પૈસામાં ભાગ પડાવશું હેલો પણ મારી વાત તો પણ આ જોનથી જોખમ ને ફોન ઉઠાયો ભા તો મળી ગયો તો એ વાત હાજી એ ભાઈ અમે બાનું ઘર ભાડ્યું છે પણ અમે મજાક કરતા હતા એવું છે ઓ હેલો અમે લઈ જઈએ તો લઈએ લે જા ભાઈ સીધું દાદા ભાઈ હો એવું છે ના આગળથી વાર દેજો થોડું હાલ સીધું દાદા ભાઈ હું થયું